ભાઈઓ અત્યારમાં અમારા મોટા પાયે ઝઘડો થઈ ગયો છે. સખતો કઈ રેટલી કાકા માગે? આ લીલું ઈ કે મને આપણને લઈને જતો રહે હોદનું કે. તો ભાઈઓ આજે બધાય કોમેન્ટ કરો, સખતાભાઈને લીલી આલવી હોય તો બધાની કોમેન્ટ રાજી થઈને કહો સખતાભાઈને લીલી આલશો. માલકીમાં આલવાની તો બધાની હા હોય તો લીલી આપણે સખતાભાઈની આલ. સખતાભાઈ તમે શું બોલી કરતા હતા કહો? બોલો બોલો હાડો. બોલો ત્યાં જોતી હોય તારે એમ અને તારા ઘરે રાખીશ નક્કી. નક્કી તો ભાઈ સખતો ભાઈ આપણા તબેલાની અંદર કહેવામાં કે આપણો ભાઈ જો ભાઈ છે ને લીલી માજી રહ્યો છે. તમે કીધું લીલી લઈ જા, રાધા લઈ જા, તને જે ગમે તારા માટે છૂટી. તો બધા કોમેન્ટ કરજો કાકા. રેડી? કોમેન્ટ આવશે, કાલે ખબર જવાબ આવશે. ચાલો પપ્પાના કરી લઈએ દર્શન. સખતા ભાઈ કાલે હોતી તમને રિપોર્ટ આવી દે કે બધા સબસ્ક્રાઈબર આવા રાજી થઈને આ પાડશે તો આપણે સખતાભાઈને રાજી ખુશી લીલી આપણે હાલશું. તો ભાઈઓ મસ્ત મજાની એચએફ અત્યારમાં 4 બાર ખાઈ રહી છે અને બધાને મનમાં એવું છે કે આ પંજાબની છે, પણ પંજાબની નથી. બેંગ્લોરથી બાજુમાં 200 કિલોમીટર ત્યાંથી આ દિનેશ પીડુઆ ગાયો લાવે છે. તો આ બેંગ્લોર લાઈન છે કાકા. પંજાબવાળી હોપથી હોય, સમજ્યા? કાઠી છે. દવા બહુ આમ કમ્પ્લીટ ઘૂઘરા ઘોડ દોઈ નાખી રેડી. કેવી તમારે મજા આવી કહો? આપણને બહુ મજા આવ્યો એમ ને? પણ આ પેલો નંબર જોઈને મારી બેંગ્લોરની રેડલી એમ ને? વાસળ્યું ભાઈ દવા મજા આવી ને? મારા હજુ દુવા બેઠા રેડી. એમ એટલે લોકો પૈસા ખર્ચે એટલે બ્રીડ મળે. લોકલ કહેવાય. તો પંખોડી બે ને બધા મોજ. તમે દવા લાવો રેડલીને પાઈ નાખો. થોડું શેરે છે એટલે એને આપણે દવા પાઈ નાખો. પેલી બંને વાસળી રેડી છે આને આપણે કમ્પ્લીટ દવા પાઈ દઈએ. અને અમને બહુ જ નિયર થઈ ગઈ છે, પછી ખુલ્લી કરી દઈએ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા હસો મોજમાં, કેમ કે તમે જોઈ રહ્યા છો ભરત થરાના કાંકરેજ કવના વ્લોગ. તો વ્લોગમાં હવે સામેલ થઈ ગઈ છે એચએફ, અને એચએફ બંને વાસળીઓ આપણે ઘરે દોવા માટે રાખી છે. હજી પણ એક મેળ આવે તો ત્રીજી પણ આવીને આવી વાસળી કરવી છે. દિવસનું 60 લીટર 3 ગાયોમાં દૂધ ભરાવાની ગણતરી છે. તો આવી સારી બ્રીડવાળી એક લાવી છે એટલે આમના બધાને 4નો ખર્ચો એમાંથી નીકળી જાય. અને વાસળીઓ તૈયાર કરીશું અને મોજ કરશું. જોઈએ બેમાં કેવું અનુકૂળ આવે છે. અને કોઈ સારી વ્યવસ્થિત 10 લીટરવાળી ગાય કોઈ મળી જાય બ્રીડવાળી તો એક લાવી છે અને 3 એચએફ દોવી છે. બાકી 2 4 ને 2 6 કોક ગીર અને 5 ગીર, અને જો 3 ગીર ને 5 ગીર અને 1 કોકરેજ. અને આ વાસળીને ફટાફટ કરશું તૈયાર, કેમ કે આમને પણ ગ્રોથ અને મધર પણ કન્ફર્મ કાભણ થઈ ગઈ એવું લાગે છે. અને બીજા ભાઈને રોજ કોમેન્ટ આવે કે ખુલ્લો વાળો કરો, ગમેણમાં ખુલ્લો વાળો કરો. તો ભાઈ વરાળામાં એની અંદર બુરણ કરાવી અને ખુલ્લા વાળાની અંદર ગમેણ કરાવશું, નો ટેન્શન. અમારે ભાઈ રોજ કોમેન્ટ કરે છે. અને બીજી કોણની રોજ કોમેન્ટ આવે છે કાબરી ગાયનો વિડીયો મંગાવો. તો ભાઈ કાબરી ગાયવાળા ભાઈને મેં ફોન કર્યો છે, વિડીયો આવી જશે. તો તમારા સુધી કાબરી ગાયનો, વાસળીનો બધાનો આવશે વિડીયો, નો ટેન્શન. બધી ગાયો મોજમાં છે. હું આજે એમની જોડે વાત કરીને વિડીયો તમને બને ત્યાં સુધી મંગાવી દઈશ. તો હવે આમને બધા નિયર થઈ ગઈ છે, પછી ખુલ્લા કરીએ. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને આને નીચે જે આવા ગાય છે અને વાસળો છે, અને પેલીને મસ્ત મજાની સારી સિમનની વાસળી છે. તો દોવામાં બંને શાંત સ્વભાવની છે. દૂધ પણ આપશે 10-12 લીટર કમ્પ્લીટ આરામથી, કેમ કે બ્રીડવાળી છે. 100% મને વિશ્વાસ છે. અત્યારે પંખોડી બેનનું પણ દૂધ સારું છે. મિલ્કિંગ એક દિવસ તમને બતાવીશ. આ પણ 5-6 લીટર દૂધે હવે આવી ગઈ છે મસ્ત મજાની. અને ડીલડી પણ દૂધમાં સારી છે. અને ગોરલને હવે પડી મૂકવાની ગણતરી છે, કેમ કે અત્યારે ગાયો ઘણી દોવા દે છે. તો ગોરલ થોડી થઈ જાય હામી મસ્ત મજાની સ્ટ્રોંગ. તો તમારું શું કહેવું ભાઈઓ? મોજમાં ને? તો ફટાફટ આપણે વાસળીને પાઈ દઈએ દવા. અને મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે ચરમની દવા અને હર્ષ્યુ તેલ બંને મિક્સ કરી અને બંને વાસળીને પાઈ દઈએ. ગાડી ફ્રી થઈ ગઈ ને ફોર્મ? હા, આખું મિક્સ કરી દો શકતા ભાઈ. અને કાલે પૂળા લાવ્યા હતા, એ પૂળા બે મિક્સમાં ખાયા જાય. મિક્સ કરો ભાઈ, 2 ડોઝ બનાવવાના. રેડી? કમ્પ્લીટ મિક્સ થાવ છો. મિક્સ કરી દો બંને વાસળીને પાઈ દઈએ તો મસ્ત થઈ જાય.
તો ભાઈ ઇન્જેક્શન નથી, આની અંદર દવા છે અને દવા આપણે પાવશું એટલે વાસળી થઈ જાય મસ્ત મજાની. ચર્મનો ડોઝ ફરજિયાત પશુપાલન કરતા હોય તો ચર્મનો ડોઝ કરવો જરૂરી છે. નાની હોય કે મોટી હોય, કોઈ પણ વાસળી હોય કે ગાય હોય, ગાયને ગોળી આવે છે નાના વાસળા માટે. એક બોટલ આવે છે 50-60 રૂપિયાની આવે, પણ ઘૂઘરા ગોળ વાસળી તૈયાર થઈ જાય. અને ચરમ હોય એટલે આંખમાં પાણી આવતું હોય સમજી લેવાનું. આને પણ આપણે ચરમનો ડોઝ આપી દઈશું. ચલો HF की बछड़ी और जीप दबाई અને ઇન્જેક્શન રાખો એટલે તમને બોટલ સડી ગઈ છે મસ્ત મજાની. આ ઇન્જેક્શનથી બહુ મજા આવે. પહેલાં કંઠિયા ઢોળતા ને વેરતા ને હવે ચલો આમને તો ઓકે છે. હવે આપણે પેલી વાસળીને આપી દઈએ એટલે મસ્ત મજાની થઈ જાય. હા રેડી લો ટકોડી એને થોડી શેટી બોલે પાણી ના પીઓ. હાલાડો ચક્કુબેનને હાલ દઈએ આપણે આ ચકોડીને. હડો પકડો હડો ચાલો હડો ચલો એમને આપી દઈએ મસ્ત મજાનો ડોઝ. ચકોડી બકોડીને માટી બાટી ખાવાનું બંધ કરી દે. ચક્કુલાલ રેડી થઈ જાઓ મસ્ત સ્વસ્થ સ્વસ્થ મસ્ત સ્વસ્થ મસ્ત. ચાલો ડૉક્ટર સાહેબ ઇન્જેક્શન ધોઈને મૂકી દો એટલે આપણે બીજી વાર કોમ આવે. બસ પછી પોટલામાં પડે. રેડી લો સરસ. હવે આપણે તબેલો બબલો ધોઈ નાખીએ ફટાફટ અને ચકોડી થઈ જાય રેડી. અને હવે ફાઇનલી લગભગ આ ગાય વેચવાની ગણતરી નથી એટલે કરી દો નોમ. આનું નામ શું પાડવાનું છે એક મસ્ત મજાની કોમેન્ટ. અને લીલીની બૂન ના પડે કોઈ ખારું નામ બધા ભાઈઓ કહેશે, મેં કીધું કીધું કહેશો. અને ગાયનું નામ પણ શું પાડવાનું છે એક મસ્ત મજાની કરી દેજો કોમેન્ટ. સખ્તા ભાઈ લીલી આલવી ભરાઈઓ કોમેન્ટ કરજો હો ભાઈઓ, કેમ કે સખતો ભાઈ ને રહી જાય. ગૌ પ્રેમી આપી દો. સરસ સરસ ચલો રાજી બસ. તમે જો HFની ગાયો બહારથી લાવ્યા હોય ને તમારે એમને જલ્દી સેટ કરવી હોય ને તો તમારે એમને એક ટાઈમ નવરાવાનું રાખવાનું. નવરાવાથી છે ને એમને બહુ જ મોજ આવે છે. અને HF ગાય ડાયજેશન કરવા માટે સમજી લેવાનું કે એને મગજમાં એકદમ ફ્રી થઈ ગઈ. એટલે નવડાવવાનું પશુને રાખો, શિયાળો હોય ઉનાળો વરાળો, પણ HFને તો ફરજિયાત નવડાવો ને તે બહુ જ મજા આવશે. ઓડમાં આવી જાય. જો બંને ડાયજેશન કરીને ચોખ્ખી થઈ ગઈ છે ઉપર. અને એક વાછડી બીજી આવી રહી છે જેની સ્પીડમાં મોકલાવે છે. મધરને નિહાય કરી દીધી છે. બધી ગાયો ત્યાં બહાર જતી રહી છે અને ફાર્મ ચકાચક ધોઈ અને HFને પણ સાર નાખી દીધી છે એટલે મસ્ત મજાની બધા ખાઈ જશે ને. આમ ટકોડો બકોડો ચકાચક ફાર્મ દોરી ગયું છે. તો કેમ છે બધા મોજમાં? જય ગો માતાજી. આપણે જઈએ અને બહારની ગાયો પર બહારની ગાયો પર બતાવી દઈએ. મકાઈ હવે આટલી અને ઉપર પડી ગઈ. બારે પણ ગાયો મસ્ત મજાની મકાઈ ખાઈ રહી છે. પંખોડીને બધાને મોજ છે. હવે ખુલ્લામાં મજા આવી જાય છે એમને. આટલી મકાઈ પેલી મગફળીની નિયર હવારમાં કરી હવે મકાઈ ખાઈ અને પછી બધી બેસી જશે. તો મિત્રો મળીએ હવે સાંજે. જય ગો માતા, જય ગોપાલ. વાયરો આ બાજુ બહુ છે આજે. મીઠું પણ જબરજસ્ત ખાય છે, ચાટે. આને પણ ખુલ્લી કરતી મોડા બોધ દેવું પડશે. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર અને નવી HF આવી ગઈ છે. અચાનક આગમન થઈ ગયું છે. હાય કેમ છો? નવી HF તમને કેવી લાગી? અન્ય કરી કાકા શું? હાય તને ઘર યાદ આવે? ઓકે કાલે મસ્ત મજાની નવડાવી દઈશ. હાલો તો ભાઈઓ ચૂપ. તો ભાઈઓ પંખોડી અને બધા આવી રહ્યા છે. મોટી મોટી ગાયો પહેલાં બધ દઈએ પછી વાસળીને બધ દઈએ. હાલો પંખુબેન
કેમ બીયા હે હાલ હા માં હા પંખોડીને તો પંખ બેને બધી દીધા આજ ફટાફટ મેં અને આ એચએફને છે ને આ બાજુ લઈ લીધી પડી કેમ કે એ ત્રણેય સેટ એ બાજુ થઈ જાય ત્રણેય એચએફ મિક્સ ફિક્સ જગ્યામાં ત્યાં રહી શકે શિવાની ક્યાં જાય છે તો આજે નિયર બધાને અહીંયા કરી દઈશું ગૌરવ હાલ ગૌરવ વળ પ્રિન લાવો પંખોડી બધી છે ધોળી કાઢી લાવી દો બાજુ બે ધોળી લગતી બધો એક ગોરણ લાવો પંખોડી એટલું બધું ચાલે ને હજી એ પાણી તો આવ્યું ને આનો કલર આખો કેવો કેવો થઈ ગયો તો ભાઈઓ હવે પેલી વાસળીને લઈ દઈએ હાલો હાલો પીવો પાણી હાડો બધા ફટાફટ હો માં હાલો હું હે ભાઈ આની પાછળ જો હો હાલો હાલો ઈસો ખાતી હોય બોલો હાલો હાલો अब रेडली बहुत पड़ी नहीं है सारी लई जाओ ने हाँ अरे लई जाओ लीन लाई दो अरे जाओ आधार में कोई लाखी ने थाकी सिले हैं मारो मत तो हमने आज नियर अँ कर दीशू तो भाइयों મળીએ
જય ગૌ માતા જય ગોપાલ.